ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના લેક્ચરમાં આપણે આપેલ દ્વિક્રિયા સમક્રમી છે કે નહીં, એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં તે જોયું. આજના લેક્ચરમાં આપણે જોઈશું આપેલ દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. જોજો ધ્યાન. એક્ઝામ્પલ કેપિટલ ઝેડ પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. પ્રશ્નાર્થ જ્યાં દ્વિક્રિયા કેવી રીતે વ્યાખ્યાયિત છે? a સ્ટાર b બરાબર a પ્લસ b પ્લસ 2. ઝેડ પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા જૂથના નિયમ, અગાઉ આપણે જે જોયું એમાં ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં તે. હવે જોઈએ આપણે જૂથના નિયમનું પાલન કરે છે કે. વ્યાખ્યા છે a સ્ટાર b બરાબર a ને b નો સરવાળો અને વત્તા 2. હવે જૂથના નિયમ માટે તમારે શું યાદ રાખવાનું? જૂથના નિયમ માટે તમારે શું યાદ રાખવાનું? તો જોજો, અહીંયા આપણે પહેલા જૂથના નિયમ માટે વ્યાખ્યા લખીએ. જો પ્રત્યેક a b c belongs to a માટે a સ્ટાર b સ્ટાર c બરાબર a સ્ટાર b સ્ટાર c હોય તો સ્ટાર એટલે કે દ્વિક્રિયા એ કેપિટલ A પર જૂથના નિયમનું પાલન કરે છે. જે રીતે ક્રમના નિયમમાં a સ્ટાર b બરાબર b સ્ટાર a હતું, એવી રીતે જૂથના નિયમ માટે 3 ઘટક જોઈએ, a b ને c. એમાં જૂથ બદલાય. જૂથનો નિયમ આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છે. જૂથના નિયમમાં જૂથ બદલાય છે. જો અહીંયા a અને b નું જૂથ છે અને c છૂટો છે, અને જમણી બાજુમાં b અને c નું જૂથ છે, a છૂટો છે. ક્રમ નથી બદલાતો. જુઓ, પહેલો a પહેલો a, બીજો b બીજો b, ત્રીજો c ત્રીજો c. ફક્ત શું બદલાય છે? જૂથ બદલાય છે. ડાબી બાજુમાં a અને b નું જૂથ છે અને c જુદો છે. જમણી બાજુમાં b અને c નું જૂથ છે, એ જુદો છે. તો આ જૂથના નિયમની વાત. તો જે રીતે ક્રમના નિયમમાં આપણે ડાબી બાજુ અને જમણી બાજુ શોધતા હતા, એવી રીતે જૂથના નિયમ માટે પણ ડાબી બાજુ શોધવાની, જમણી બાજુ શોધવાની. જો બે સરખા આવે તો દ્વિક્રિયા એ જૂથના નિયમનું પાલન કરે છે, અને જો સરખા ના આવે તો દ્વિક્રિયા એ જૂથના નિયમનું પાલન કરતું નથી. તો અહીંયા જોઈએ, અહીં પ્રત્યેક ABC belongs to Z માટે. હવે અહીંયા વ્યાખ્યામાં a માટે લીધી, કેમ કે ગણ a પર વ્યાખ્યાયિત છે, અહીંયા Z પર વ્યાખ્યાયિત છે, તો Z લીધું. હવે તમારે શું કરવાનું? ડાબી બાજુ લેવાની. ડાબી બાજુ એટલે LHS. એમાં છે a સ્ટાર b અને સ્ટાર c. હવે સૌથી પહેલા તમારે કૌંસમાં જે હોય ને તે શોધવાનું. કૌંસમાં છે a સ્ટાર b, તો a સ્ટાર b ની વ્યાખ્યા શું છે? a અને b નો સરવાળો. a એટલે પહેલું, b એટલે બીજું, તો પહેલા અને બીજાનો સરવાળો અને વત્તા 2. તો લખો પહેલા અને બીજાનો સરવાળો અને વત્તા 2, અને સ્ટાર c તો ખરું. આપણે ડાબી બાજુ લઈએ. ડાબી બાજુ a સ્ટાર b નું જૂથ અને સ્ટાર c. તો a સ્ટાર b નું જે જૂથ છે એની વ્યાખ્યા પહેલા બાજુ, એટલે a અને b નો સરવાળો અને વત્તા 2, અને સ્ટાર c તો ખરું. હવે આ બેમાં આપણે દ્વિક્રિયા લગાવવાની. જોજો, આ પહેલું છે ને સ્ટાર કરીને આ બીજું છે, તો દ્વિક્રિયા શું છે? પહેલા અને બીજાનો સરવાળો, આ પહેલું, વત્તા બીજું, અને પાછું વત્તા 2 તો ખરું. વ્યાખ્યા પ્રમાણે શું છે? પહેલું સ્ટાર બીજું એટલે પહેલું વત્તા બીજું ને વત્તા 2. તો આ પહેલું છે ને આ બીજું છે, તો પહેલું વત્તા બીજું અને વત્તા 2. હવે કામ છોડી નાખો તો શું થશે? a વત્તા b વત્તા c અને 2 વત્તા 2 એટલે 4, અને નંબર 1 આપી દો. આ ડાબી બાજુ થઈ. ફરીથી સમજો, આપણે જૂથના નિયમ માટે આ ચકાસવાનું છે
એ સ્ટાર બીનું જૂથ સ્ટાર સી બરાબર એ સ્ટાર બી સ્ટાર સીનું જૂથ. બરાબર, તો આ આપણે ચકાસવાનું છે. તો પહેલાં ડાબી બાજુથી શરૂઆત કરીએ. એ અને બીનું જૂથ અને સ્ટાર સી. તો પહેલાં જૂથનો જે જૂથ છે ને એ અને બીનું જૂથ, એમાં વ્યાખ્યા વાપરવાની. એ સ્ટાર બી એટલે એ ને બીનો સરવાળો વત્તા 2, એ ને બીનો સરવાળો વત્તા 2 અને સ્ટાર સી તો ખરું. હવે આમાં તમારે દ્વિક્રિયાનો ઉપયોગ કરવાનો. તો આ પહેલું છે અને સ્ટાર કરીને આ બીજું છે. તો વ્યાખ્યા શું છે? પહેલું વત્તા બીજું ને વત્તા 2 તો ખરું જ પાછું. હવે કાઉન્સ તોડી નાખો તો a પ્લસ બી પ્લસ સી અને 2 વત્તા 2 એટલે 4. આ ડાબી બાજુ છે. હવે એવી જ રીતે જમણી બાજુ શોધો, RHS શોધો. તો RHSમાં શું લખીશું આપણે? a સ્ટાર બી સ્ટાર સી. હવે બી ને સી નું જૂથ. તો જેવું અહીંયા પહેલું કોણ શોધેલું? એ અને બી. કેમ? તો કે કાઉન્સમાં છે, જૂથમાં છે એટલે. એટલે આમાં કોણ જૂથમાં છે? બી અને સી. તો પહેલા બી અને સી વાળું શોધવું. તો આગળનું એવું ને એવું છે. એ સ્ટાર એવું ને એવું. હવે બી સ્ટાર સી ની વ્યાખ્યા લખો. બી સ્ટાર સી એટલે પહેલું બી ને બીજું સી. તો બી ને સી નો સરવાળો ને વત્તા 2. તો બી સ્ટાર સી ની વ્યાખ્યા શું? બી અને સી નો સરવાળો અને વત્તા 2. હવે પાછું એ સ્ટાર બી પ્લસ સી પ્લસ 2 એટલે આ પહેલું અને આ બીજું. તો વ્યાખ્યા શું છે? પહેલું સ્ટાર બીજું એટલે પહેલું વત્તા બીજું, બીજું એટલે આખું અને પાછું વત્તા 2. વ્યાખ્યા શું છે? એ સ્ટાર બીની એ ને બીનો સરવાળો અને વત્તા 2. તો આ પહેલું વત્તા બીજું અને વત્તા 2. હવે આનો કાઉન્સ તોડી નાખો. તો a પ્લસ બી પ્લસ સી અને 2 વત્તા 2 એટલે 4. એને નંબર 2 આપીએ. તો હવે જુઓ, ડાબી બાજુમાં આવ્યું a પ્લસ બી પ્લસ સી પ્લસ 4, જમણી બાજુમાં પણ આવ્યું a પ્લસ બી પ્લસ સી પ્લસ 4. આ બેના જવાબ કેવા થઈ ગયા? સરખા થયા કે નહીં? તો લખાય આપણાથી પરિણામ. અહીંયા લખતો બાજુમાં તો બી ચાલે. પરિણામ 1 અને 2 પરથી શું લખાય? LHS બરાબર RHS. એનો મતલબ a સ્ટાર બી સ્ટાર સી બરાબર a સ્ટાર બી સ્ટાર સી. માટે કહેવાય કે સ્ટાર એ ઝેડ પર જૂથના નિયમનું પાલન કરે છે. આપેલ દ્વિક્રિયા સ્ટાર એ ઝેડ પર જૂથના નિયમનું પાલન કરે છે. કેમ જૂથના નિયમનું પાલન કરે છે? તો કે આપણે જે શોધ્યું એ અને બી નું જૂથ સ્ટાર સી એટલે કે એ સ્ટાર બી સ્ટાર સી, એનું સાદુરૂપ કેવી રીતે આપવાનું? એ અને બી પર દ્વિક્રિયા લગાવો. જે કાઉન્સમાં હોય ને એના પર પહેલા દ્વિક્રિયા લગાવો. તો એ સ્ટાર બીની વ્યાખ્યા છે એ ને બીનો સરવાળો વત્તા 2 અને સ્ટાર સી તો ખરું. હવે આ પહેલું છે ને આ બીજું, તો એના પર પાછી દ્વિક્રિયા લગાવો. પહેલું વત્તા બીજું અને વત્તા 2. હવે એનો કાઉન્સ તોડી નાખો. તો a વત્તા બી વત્તા સી ને 2 વત્તા 2 એટલે 4. એવી રીતે જમણી બાજુ શોધો. a સ્ટાર બી સ્ટાર સી. તો આમાં કાઉન્સમાં કોણ છે? બી ને સી. તો એના પર દ્વિક્રિયા લગાવો. બી સ્ટાર સી ની વ્યાખ્યા શું? બી ને સી નો સરવાળો ને વત્તા 2. હવે એ સ્ટાર તો એવું ને એવું. હવે આના પર દ્વિક્રિયા લગાવવાની. તો આ પહેલું વત્તા બીજું અને વત્તા 2 તો ખરો. હવે એનો કાઉન્સ કરો. a પ્લસ બી પ્લસ સી 2 વત્તા 2 એટલે વત્તા 4. તો આ LHS ને RHS સરખું આવ્યું. પરિણામ 1 ને 2 ના જવાબ સરખા. તો પરિણામ 1 ને 2 પરથી LHS બરાબર RHS એટલે કે a સ્ટાર બી સ્ટાર સી બરાબર a સ્ટાર બી સ્ટાર સી. માટે કહેવાય કે સ્ટાર એ ઝેડ પર જૂથના નિયમનું પાલન કરે છે. ખ્યાલ આવ્યો બરાબર? હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. ઝેડ પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. જ્યાં a સ્ટાર બીની વ્યાખ્યા લઈએ આપણે a ઓછા બી વત્તા 5. હવે જો a ઓછા બી વત્તા 5 છે. તો આમાં આપણે કેવી રીતે કરીશું? અગાઉ ગણ્યું એ જ પ્રમાણે પ્રત્યેક a b c બિલોંગ્સ ટુ ઝેડ માટે, ઝેડ પર વ્યાખ્યાયિત છે ને દ્વિક્રિયા એટલે બિલોંગ્સ ટુ ઝેડ માટે. હવે LHS શું આવશે બોલો? LHS એટલે a અને b નું જૂથ અને c જુદો એટલે કે a સ્ટાર બી કાઉન્સમાં અને સ્ટાર સી. પહેલા શું શોધીશું? જે કાઉન્સમાં હોય તે પહેલા શોધવાનું. તો a સ્ટાર બી ની વ્યાખ્યા શું છે? પહેલું ઓછા બીજું ને વત્તા 5.
તો પહેલું ઓછા બીજું અને વત્તા 5 અને સ્ટાર સી તો ખરો જ. હવે આના પર પાછી દ્વિક્રિયા લગાવજો. આ પહેલું સ્ટાર બીજું, તો પાછી વ્યાખ્યા શું થશે? પહેલું ઓછા બીજું અને વત્તા 5 તો ખરો જ. વ્યાખ્યા આવી જજો. પહેલું સ્ટાર બીજું એટલે પહેલું ઓછા બીજું વત્તા 5. તો પહેલું ઓછા બીજું ને વત્તા 5. હવે આનો કાઉન્સ થોડો, તો એ ઓછા બી ઓછા સી, એ ઓછા બી ઓછા સી ને વત્તા 5 એટલે વત્તા 10. અને નંબર 1 આપી દો. કાઉન્સ થોડો તો થશે ને, એ ઓછા બી ઓછા સી ને વત્તા 5 એટલે વત્તા 10. તો આપણો જવાબ આવ્યો LHS નો એ ઓછા બી ઓછા સી વત્તા 10. હવે RHS શું? RHS માં શું થશે? A સ્ટાર B સ્ટાર C એટલે કે B ને C નું જૂથ. પહેલા કોણ શોધીશું? જે જૂથમાં છે તે. તો A સ્ટાર એવું ને એવું. હવે B સ્ટાર C ની વ્યાખ્યા શું થશે? પહેલું B ને બીજું C. તો પહેલું ઓછા બીજું વત્તા 5. તો શું થશે વ્યાખ્યા? પહેલું એટલે B ઓછા બીજું એટલે C અને વત્તા 5 તો ખરું. હવે A સ્ટાર B માઇનસ C પ્લસ 5. તો આ પહેલું ને આ બીજું. તો પાછું વ્યાખ્યા શું છે? પહેલું ઓછા બીજું અને વત્તા 5 તો ખરું જ. પહેલું એટલે A ઓછા બીજું એટલે આખો કાઉન્સ અને વત્તા 5 તો ખરું. હવે આનો કાઉન્સ થોડો જોજો. કાઉન્સ થોડીશું તો A ઓછા B ઓછા ઓછા વત્તા C વત્તા ઓછા ઓછા 5 અને વત્તા 5 તો ખરું. તો આમાં તો 5 ને ઓછા 5 ઉડી ગયા. તો રહ્યું શું? A ઓછા B વત્તા C. એને નંબર 2 આપો. જોજો અહીંયા કાઉન્સ છોડીએ તો શું આવશે? આ વ્યાખ્યા લગાવી દ્વિક્રિયાની. B સ્ટાર C એટલે B ઓછા C વત્તા 5. પહેલું એટલે B ઓછા બીજું એટલે C અને વત્તા 5. હવે આમાં દ્વિક્રિયા લગાવો. આ પહેલું ને આ બીજું. તો પહેલું એટલે A ઓછા બીજું એટલે આખો કાઉન્સ અને વત્તા 5. હવે આનો કાઉન્સ કરો તો A ઓછા B ઓછા ઓછા વત્તા C અને ઓછા વત્તા ઓછા 5 અને આ વત્તા 5 તો ખરું. તો 5 ને ઓછા 5 તો ઉડી ગયા. તો રહ્યું શું? A ઓછા B વત્તા C. એને નંબર 2 આપો. હવે 1 ને 2 નો જવાબ જુઓ છે સરખો. આમાં A ઓછા B ઓછા C વત્તા 10 છે અને આમાં તો A ઓછા B વત્તા C છે ને 10 તો છે જ નહીં. તો પરિણામ 1 ને 2 ના જવાબ કેવા થાય? જુદા જુદા. તો શું લખીશું? પરિણામ 1 અને 2 પરથી શું લખાશે? LHS નોટ ઇક્વલ ટુ RHS. જુઓ, ડાબી બાજુ ને જમણી બાજુ સરખી નથી એટલે વચ્ચે નોટ ઇક્વલ ટુ. તો LHS એટલે કોણ હતું? A ને B નું જૂથ અને સ્ટાર C બરાબર. RHS માં શું હતું? A સ્ટાર B ને C નું જૂથ. પણ અહીંયા તો નોટ ઇક્વલ ટુ છે તો વચ્ચે પણ આપણે નોટ ઇક્વલ ટુ લખવાનું. એટલે A સ્ટાર B સ્ટાર C નોટ ઇક્વલ ટુ A સ્ટાર B સ્ટાર C. એટલે કે જૂથના નિયમનું પાલન થતું નથી. જો નોટ ઇક્વલ ટુ આપણી વ્યાખ્યા લેવું કે વચ્ચે ઇક્વલ ટુ હોય તો જૂથના નિયમનું પાલન કરે. તો માટે શું કહેવાય? સ્ટાર એ ઝેડ પર જૂથના નિયમનું પાલન કરતું નથી. વત્તા જ્યારે હતું ત્યારે પાલન કરે છે પણ ઓછા આવે ત્યારે પાલન કરતું નથી. કેમ? તો કે એમાં ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવતી નથી. નોટ ઇક્વલ ટુ LHS નોટ ઇક્વલ ટુ RHS. માટે સ્ટાર એ ઝેડ પર જૂથના નિયમનું પાલન કરતું નથી. એટલે મૂળ તમારે આ વ્યાખ્યા જોવી પડે. અહીંયા વત્તા છે, ઓછા છે, ગુણાકાર છે, ભાગાકાર છે, વત્તા 5 છે, ઓછા 5 છે, વત્તા 4 છે, ઓછા 3 છે, ઓછા 2 છે. આ કઈ વ્યાખ્યા છે તે જોવાનું અને વ્યાખ્યા આવી રીતે જ યાદ રાખવાની. પહેલું સ્ટાર બીજું બાબુ પહેલું ઓછા બીજું અને વત્તા 5 હોય તો વત્તા 5, ઓછા 5 હોય તો ઓછા 5, વત્તા 4 હોય તો વત્તા 4, ઓછા 3 હોય તો ઓછા 3. એ રીતે તમારે વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો. ખ્યાલ આવે જ ને બરાબર? અને પ્રેક્ટિસ કરજો તો તમને ખ્યાલ વધારે આવશે. અન્ય એક ઉદાહરણ જોઈએ. ઝેડ પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર
એ જૂથના નિયમનું પાલન કરે છે, જ્યાં એ સ્ટાર બી બરાબર a ઓછા બી ઓછા 4 એવું છે. એ સ્ટાર બી એટલે a ઓછા બી ઓછા 4. એ એટલે પહેલું, બી એટલે બીજું, તો પહેલું ઓછા બીજું અને ઓછા 4. એ રીતે ગણીશું. જોજો ધ્યાન. પહેલા વ્યાખ્યા, પ્રત્યેક a b c બિલોંગ્સ ટુ z માટે હવે LHS શોધો. LHS બરાબર a ને b નું જૂથ અને c જુદો. પહેલા કોના પર ક્રિયા લગાડીશું? કૌંસમાં હોય તે, એટલે કે a ને b પર. તો વ્યાખ્યા શું છે? પહેલું ઓછા બીજું ઓછા 4 અને સ્ટાર c તો ખરો જ. હવે આના પર ક્રિયા લગાવો. પહેલું એટલે a ઓછા બી ઓછા 4. આ પહેલું ઓછા બીજું પાછું ઓછા 4. હવે એનો કાઉન્સ તોડી નાખો. તો a માઇનસ બી માઇનસ સી ને ઓછા 4 એટલે ઓછા 8. આ એનું પરિણામ છે. પહેલું ઓછા બીજું ને ઓછા 4 તો ખરો જ. કાઉન્સ તોડી તો a ઓછા બી ઓછા 4 ઓછા સી ઓછા 4. તો a ઓછા બી ઓછા સી ને ઓછા 4 એટલે ઓછા 8. આ LHS છે. હવે RHS શોધો. RHS બરાબર a સ્ટાર બી સ્ટાર સી. હવે બી ને સી નું જુઓ. આમાં પહેલા કોણ શોધીશું? બી સ્ટાર સી. તો a સ્ટાર એવો ને એવો રહે. હવે બી સ્ટાર સી ની વ્યાખ્યા લગાવો. પહેલું ઓછા બીજું ને ઓછા 4. તો પહેલું એટલે બી ઓછા બીજું એટલે સી અને ઓછા 4 તો ખરું. હવે આના પર ક્રિયા લગાવો. પહેલું એટલે a ઓછા બીજું એટલે આખો કાઉન્સ અને ઓછા 4. હવે કાઉન્સ તોડી નાખો. a ઓછા બી ઓછા ઓછા વત્તા સી ઓછા ઓછા વત્તા 4 અને ઓછા 4. આમાં 4 ને ઓછા 4 ઉડી ગયા. તો બાકી શું રહ્યું? a ઓછા બી વત્તા સી. પરિણામ 2. હવે જુઓ, 1 ને 2 ના જવાબ સરખા છે? નથી. આમાં a અને ઓછા બી તો છે જ, પણ આમાં ઓછા સી છે, આમાં વત્તા સી છે. આમાં ઓછા 8 છે ને આમાં તો 8 છે જ નહીં. તો શું લખાશે? પરિણામ 1 અને 2 પરથી શું થાય? LHS નોટ ઇક્વલ ટુ RHS. એટલે કે a સ્ટાર બી સ્ટાર સી નોટ ઇક્વલ ટુ a સ્ટાર બી સ્ટાર સી. માટે સ્ટાર એટલે કે દ્વિક્રિયા એ z પર જૂથના નિયમનું પાલન કરતું નથી. બરાબર છે? જૂથના નિયમનું પાલન ક્યારે કરે? જ્યારે LHS ને RHS નો જવાબ સરખો થાય તો. તો અહીંયા દ્વિક્રિયા કઈ રીતે લગાવવાની છે? જુઓ, a સ્ટાર બી, તો a માંથી બી બાદ કરવાનો અને ઓછા 4. પહેલામાંથી બીજું બાદ કરવાનું, સ્ટારને બદલે ઓછા મૂકી દેવાનું અને ઓછા 4 વધારાનું. તો અહીંયા પણ જુઓ, સ્ટારને બદલે ઓછા મૂકી દીધા અને ઓછા 4 અને સ્ટાર સી તો ખરો. હવે પાછું આ બે વચ્ચે દ્વિક્રિયા લગાવો. તો આ પહેલું એવું ને એવું, સ્ટારને બદલે ઓછા સી અને ઓછા 4. હવે કાઉન્સ તોડો. તો a ઓછા બી ઓછા સી ને ઓછા 4 એટલે ઓછા 8. એવી જ રીતે RHSમાં બી સ્ટાર સી એટલે બી ઓછા સી ઓછા 4. a સ્ટાર બી ઓછા સી ઓછા 4 એટલે પહેલું ઓછા બીજું અને ઓછા 4. હવે કાઉન્સ તોડો. ઓછા બી વત્તા સી વત્તા 4 ઓછા 4 ઉડી ગયા. તો એ ઓછા બી વત્તા સી. પહેલા ને બીજાનો જવાબ જુદો જુદો, સરખો નથી. માટે સ્ટાર એ ઝેડ પર જૂથના નિયમનું પાલન કરતું નથી. ખ્યાલ આવે ને? બરાબર. આવી રીતે તમારે જૂથના નિયમના દાખલા આવે. અહીંયા તમને વ્યાખ્યા બદલાયા કરે. a સ્ટાર બી બરાબર બી ઓછા a વત્તા 4 હોય, બી ઓછા a ઓછા 5 હોય, a વત્તા બી વત્તા 7 હોય. તમારે વ્યાખ્યાનો ઉપયોગ કરવા. ઓકે? બીજું એક ઉદાહરણ લઈએ. ઝેડ પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે, જ્યાં a સ્ટાર બી બરાબર a વત્તા 2b ઓછા 1. હવે જોજો, આ વ્યાખ્યામાં સમજજો. a સ્ટાર બી કઈ રીતે વ્યાખ્યાયિત છે?
એ વત્તા 2b, બી નથી 2b અને ઓછા 1 એટલે કરવાનું શું? પહેલું એવું ને એવું સ્ટારને બદલે વત્તા, પછી આ બીજું છે ને એને 2 વડે ગુણવાનું અને ઓછા 1 કરવાનું. પહેલું એવું ને એવું એ, પછી સ્ટારને બદલે વત્તા, બીજાના બમણા કરવાના એટલે 2b અને ઓછા 1. તો હવે જોયું લખવાનું શું? પ્રત્યેક a b c બિલોંગ્સ ટુ z માટે હવે LHS શોધો. LHS બરાબર a અને b નું જૂથ અને સ્ટાર c. જોજો પહેલા a સ્ટાર b શોધીએ. વ્યાખ્યા શું છે? પહેલું વત્તા બીજાના બમણા અને ઓછા 1 અને સ્ટાર c તો ખરું. હવે જોજો વ્યાખ્યા, આ પહેલું છે ને આ બીજું છે, તો પહેલું એવું ને એવું જ સ્ટારને બદલે ઓછા વત્તા બીજાના બમણા એટલે 2c અને ઓછા 1. પહેલું એવું ને એવું જ સ્ટારને બદલે વત્તા, સ્ટારને બદલે વત્તા બીજાના બમણા, તો c એટલે બીજું એના બમણા 2c અને ઓછા 1. હવે આનો કાઉન્સ છોડી નાખો તો a વત્તા 2b વત્તા 2c ને ઓછા 1 એટલે ઓછા 2. આ થયું પરિણામ 1. વ્યાખ્યા આવી રીતે છે. પહેલું એવું ને એવું વત્તા સ્ટારને બદલે વત્તા બીજાના બમણા અને ઓછા 1. તો આમાં જો પહેલું એવું ને એવું સ્ટારને બદલે વત્તા બીજાના બમણા 2c અને ઓછા 1. હવે કાઉન્સ છોડો તો a વત્તા 2b વત્તા 2c ને ઓછા 1 એટલે ઓછા 2. આ પરિણામ 1 થયું. હવે RHS શું થશે? a સ્ટાર b ને c નું જૂથ. પહેલા કોણ શોધીશું? b સ્ટાર c. વ્યાખ્યા શું છે? આ a સ્ટાર એવું ને એવું પહેલા b સ્ટાર c શોધીશું ને, તો પહેલું b છે ને બીજું c છે, તો વ્યાખ્યા શું છે? પહેલું સ્ટારને બદલે વત્તા બીજાના બમણા અને ઓછા 1. પહેલું એટલે એવું ને એવું b સ્ટારને બદલે વત્તા બીજાના બમણા એટલે 2c અને ઓછા 1. હવે આના પર વિક્રિયા લખવાની. તો જો આ પહેલું છે ને આ આખું બીજું છે, તો પહેલું એવું ને એવું સ્ટારને બદલે વત્તા આ બીજાના બમણા, બીજું એટલે b + 2c ઓછા 1 એના બમણા અને પાછું ઓછા 1. હવે આનો કાઉન્સ કરો, ફરીથી સમજો. પહેલું એવું ને એવું સ્ટારને બદલે વત્તા આ બીજાના બમણા એટલે એને 2 વડે ગુણવાનું અને ઓછા 1. હવે એનો કાઉન્સ કરો 1 વત્તા 2b વત્તા 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 2 ગુણ્યા 2 એટલે 4c વત્તા ગુણ્યા ઓછા વત્તા 2 ગુણ્યા ઓછા 1 એટલે ઓછા 2 અને ઓછા 1. તો કેટલા આવ્યા? a વત્તા 2b વત્તા 4c અને ઓછા 2 ઓછા 1 એટલે ઓછા 3. આ પરિણામ 2 થયું. ફરી જુઓ. b સ્ટાર c ની વ્યાખ્યા લગાવી. પહેલું એવું ને એવું સ્ટારને બદલે વત્તા બીજાના બમણા એટલે 2c ઓછા 1. હવે આ પહેલું છે ને આ બીજું છે, તો પાછી વ્યાખ્યા લગાવો વિક્રિયાની. પહેલું એવું ને એવું સ્ટારને બદલે વત્તા આ બીજાના બમણા એટલે 2 ગુણવાના અને ઓછા 1 તો ખરો. હવે આનો કાઉન્સ છોડો. એવો ને એવો વત્તા 2b વત્તા 2 × 4c ઓછા 2 અને ઓછા 1. ઓછા 2 ઓછા 1 એટલે ઓછા 3 અને વત્તા 4c તો કરો. a + 2b પણ થાય. તો આ પરિણામ 2 થયું. હવે 1 ને 2 નો જવાબ જુઓ. a વત્તા 2b છે તો અહીંયા 2c છે, અહીંયા વત્તા 4c છે, અહીંયા ઓછા 2 છે, અહીંયા 3 છે, ઓછા 3 છે. તો જવાબ કેવા થાય? જુદા જુદા. તો શું લખીશું? પરિણામ 1 અને 2 પરથી શું થશે? LHS નોટ ઇક્વલ ટુ RHS એટલે કે a સ્ટાર b સ્ટાર c નોટ ઇક્વલ ટુ a સ્ટાર b સ્ટાર c. માટે સ્ટાર એ z પર જૂથના નિયમનું પાલન કરતું નથી. ખ્યાલ આવ્યો? બધામાં તમારે મેઇન આ વ્યાખ્યા જ છે. વ્યાખ્યા કેવી રીતે આપેલી છે ને તે તમારે સમજવાની. પહેલું એટલે સ્ટારને બદલે વત્તા બીજાના બમણા અને ઓછા 1. હવે અહીંયા a + 3b - 5 હોય તો પહેલું એવું ને એવું +3b એટલે બીજાને 3 વડે ગુણવાનું અને -5 એટલે 5 બાદ કરવાનું. 3a + 2b + 1 હોય તો પહેલાને 3 વડે ગુણવાના વત્તા બીજાને 2 વડે ગુણવાના અને ઓછા
જે વ્યાખ્યા આપી હોય ને એ વ્યાખ્યા પ્રમાણે તમારે LHS ને RHS શોધવાનું. જો બંને સરખા થાય તો જૂથના નિયમનું પાલન કરે છે, ને બંને સરખા ના થાય તો જૂથના નિયમનું પાલન કરતું નથી. ખ્યાલ આવે ને?